डभोई के भीलापुर निकट रेलवे गरनाले को बनाने का कार्य जारी है, जिसकी वजह से वहां पर डाइवर्जन दिया गया है। लेकिन डाइवर्जन वाली ये जो सड़क है वहां पर बड़े बड़े गड्ढे पड़ गए हैं और तकरीबन ये सड़क धुल भी गई है। 7 से 10 गांव हैं जो इसकी वजह से परेशान होते हैं। उन्हें 40 किलोमीटर लंबा घूम के दूसरे रास्ते से जाना पड़ता है। ये समस्या बीते 1 हफ्ते से है, लेकिन अभी तक इस मामले में रेलवे प्रशासन ने कोई सूद नहीं ली है, जिसके मद्देनजर वहां के लोग बेहद परेशान हैं और रोष जताते हुए इस सड़क को जल्द से जल्द बनवाने की मांग साझा कर रहे हैं। वनादरा गामेथी अमे 40 થી 50 છોકરા અહીંયા આયા છે અને ભીલાપુર જે રેલવે તંત્રએ ડાયવર્ઝન આપેલું છે ડભોઈ જવા માટે, એ વરસાદના કારણે 40 થી 50 ફૂટ જેવું ખોદાણ થઈ ગયું છે અને ડાયવર્ઝનના પથરા બી ખેતરમાં નાખી દીધા છે। આ રસ્તો પગદલથી પણ જવાય એવો નથી કે 4 વ્હીલર કે 2 વ્હીલરથી પણ નીકળાય એમ નથી। અમારે ત્યાં આજુબાજુના 8 થી 10 ગામનો અવર જવરનો રસ્તો છે અને ભીલાપુરથી માંડી ફરતી કોઈ થુવાવી મંડાળા આ લોકો જીઆઈડીસી વાઘોડી આવેલી છે, એમાં નોકરીવાળા જાય છે તો એમને જવા આવવાની 40 કિલોમીટર ફરીને જવું પડે એવી તકલીફ છે। એટલે અમારે રેલવે તંત્રને એવું કહેવું છે કે જલ્દી તકે આ ગરનાળું ડાયવર્ઝન રિપેર કરી અને રસ્તો ચાલુ કરે એવી અમારી લોક માગણી છે। અહીંયા અમે આજુબાજુના ગામના બધા લોકો ભેગા થયા છે। ભીલાપુર રેલવે સ્ટેશનનું ગરનાળું બનતું હોય એનો ડાયવર્ઝનનો રસ્તો અહીંયાથી અમારે ત્યાં પસાર થાય એની અંદર 50 થી 60 ફૂટ ખાડો થઈ ગયો છે। વધારે પડતા વરસાદના કારણે ધોવાણ થઈને અહીંયા ખૂબ જ અવર જવર માટે તકલીફ પડે છે। ડાયવર્ઝનનું ધોવાણ એટલું બધું હદે છે કે અહીંયાથી સિંગલ જઈ શકાતું નથી ને આવી શકાતું નથી। આજથી 10 ગામો અમારે જોડતો આ માર્ગ છે અને આ ગરનાળાનું ડાયવર્ઝનનું કામ અહીંયા સત્વરે થાય। રેલવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી અમારે ત્યાં જલ્દીથી જલ્દી આ काम सत्वरे पूरू करावे एवी हमारी मांगनी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।